જય ભારત, જય લોકતંત્ર. મિત્રો, હું આપનો દોસ્ત નિખિલ ચૌહાણ. હમણાં જોરશોરથી એક મુદ્દો ચાલી રહ્યો છે યુજીસીનો. હવે યુજીસી શું છે, કઈ રીતે અમલમાં લાવવું, એના અમલમાં લાવવાના કારણો શું, આ તમામ વિસ્તૃત ચર્ચાઓ આપ સાંભળતા જશો. હવે દર વખતે ગુજરાત હોય કે ગુજરાત બહાર હોય, જ્યારે માનવોની મૂળભૂત જે ફરજો છે, મૂળભૂત જે હક છે, અધિકાર છે, એના ઉપર જ્યારે કોઈ ત્રાપ મારવાની વાત આવે છે, ત્યારે મેદાનમાં હરહંમેશને માટે બાબા સાહેબના વંશજો, આ ભારત દેશના મૂળ માલિકો જ સામે આવ્યા છે. પરંતુ એક બહુ મોટો બહોળો એક જનસમુદાય, જે આ ભારતનો જનસમુદાય છે, જેમાં ભરવાડ, રબારી, આહિર, સુતાર, સહી, દરજી, પિંજારા, કોળી, આ એવી અસંખ્ય જ્ઞાતિઓ છે. એ આ ભારતની મૂળ જે પ્રજા છે, એ પ્રજાને આપણે બક્ષી પંચ તરીકે અથવા તો ઓબીસી તરીકે ઓળખવામાં આવે છે, અન્ય પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમાનતા, સમતા, બંધુતા, ભાઈચારાની વાત આવે, ત્યારે એક ચોક્કસ મગજમાં માનસિકતાઓ ઘર કરી ગઈ છે. એ માનસિકતાઓમાંથી બહાર આવી અને આજે જે મુદ્દો છે, એમાં કોઈ ચોક્કસ એક જ્ઞાતિ નહીં, પણ એક બહુ મોટો જનસમુદાય છે. એ જનસમુદાય માટે એક સારો એવો એના બાળકોના શિક્ષણને લઈ, બાળકોના ભવિષ્યને લઈ અને એક આર્થિક સમાનતા, શૈક્ષણિક સમાનતા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રયોગમાં રોડા નાખવાનું આવ્યું. હવે વિચાર કરો કે જે આ સમૂહો છે, એ આટલા વર્ષોથી યાતનાઓ ભોગવતો છે. જ્યારે કોઈ એક ચોક્કસ એમ કહેવાય કે એક જે પ્રણાલિકા છે, એક સિસ્ટમ છે, એ સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી છે. ભારતની અંદર અસંખ્ય સ્કૂલો છે. તમને યાદ હોય તો કહી દઉં કે પહેલાં આપણી સરકારી સ્કૂલોમાં, સરકારી કોલેજોમાં, સરકારી સંસ્થાઓમાંથી આપણે ડૉક્ટર, એન્જિનિયર, આઈપીએસ, આઈએએસ આ ભારત દેશના મળતા. આજે જ્યારે શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે આ શિક્ષણને ખાનગીકરણ કરવામાં આવ્યું અને ત્યાં હું એમ કહું છું કે મોટો પછાત વર્ગનો જે એક સમુદાય છે, એ ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રહેતો હતો. તો શિક્ષણથી વંચિત રહેતો એ આર્થિક સમાનતા ક્યારે બને? શૈક્ષણિક સમાનતા જ ના હોય. એના માટે એક ભાગરૂપે આ યુજીસી બિલ લાગુ કરવામાં આવ્યું. અને જે વર્ષોથી એમ કહેવાય છે કે વર્ષોથી જેને શાસન ભોગવ્યું છે, વર્ષોથી જે લોકોએ એમ કહેવાય કે આના ફળ થાક્યા છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવો થયો અને આ બિલને રોકવા માટે એને રીટ દાખલ કરવામાં આવી છે. 19 તારીખે એનું રિઝલ્ટ છે. જો આ બાબતે સ્ટે મળે કે ના મળે, જો સ્ટે મળે તો ખરેખર આવી માનસિકતાઓને અમે વખોડીએ છીએ. પરંતુ માનનીય કાંશીરામ સાહેબના શબ્દો છે, બહુજન હિતાય બહુજન સુખાયનો જેને નારો આપ્યો, એવા બુદ્ધથી લઈ અને માનનીય કાંશીરામ સાહેબના શબ્દો છે કે જીતની જીતકી સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી. તો સંખ્યાના આધાર ઉપર આ ભારત દેશના અને ભારતનું બંધારણ પણ આ આપને હક અધિકાર આપ્યા છે કે ભારતનો કોઈ પણ નાગરિક છે, કોઈ પણ નાગરિક એને સમાન હક, સમાન દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ. તો મારે મૂળ વાત એ કહેવાની છે કે આજ સુધી કોઈ પણ આંદોલનો હોય છે, ચાહે ઓબીસીના હોય, એસસીના હોય, એસટીના હોય, ત્યાં એસસી સમુદાય મોટે ભાગે આ આંદોલનમાં એને નાખી અને અવળા મોટા ભૂતકાળ પર તમે તપાસો
તો જ્યારે ઓબીસી અનામતની વાત આવી જે અમલવારી નહોતી થતી તો માન્યવર કાંશીરામ સાહેબે અને બહુ મોટું એક જન આંદોલન છેડવામાં આવ્યું હતું. ત્યાર પછી ઓબીસી બક્ષીપંચ અને અન્ય પછાત વર્ગોને ખબર પડી કે આ લડાઈ તો આપણી હતી, જ્યારે એ માનસિક રીતે સ્વસ્થ નહોતા. પણ આજ તો આપણે શિક્ષણમાં, એજ્યુકેશનમાં અને તર્કબદ્ધ છીએ. તો મારી તો તમામને વિનંતી છે કે આ વખતે જો કદાચને આમાં સ્ટે આવે અને આંદોલન કરવાનું થાય તો મારી વિનંતી છે, એક બહોળો જે જન સમુદાય છે, ઓબીસી સમુદાય, અમે તમારા સારથી તરીકે કામ કરવા તૈયાર છીએ અને આ આંદોલનને આપણે સફળ બનાવવા માટે આ વખતે કોણ ઓબીસી જાગે છે એ જોવાનું છે. જો આજ નહીં જાગો તો એમ કહેવાય કે મુર્દાથી પણ તમે બદતર છો. આ એક ટકોર છે, બહુ મોટો સમુદાય છે, એના હક અધિકાર ઉપર તરાપ મારવાની વાત છે, એ તરાપ ક્યારે પણ સહન ના કરી લેવાય. અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. પરંતુ આ વખતે આંદોલન છેડવાનું ઓબીસીને છે એક મોટા ભાઈ તરીકે, અને અમે તમારી સાથે આવીશું તમારા સારથી તરીકે, કંધેથી કંધો મિલાવી. અને આ ભારત દેશ આપણો દેશ છે, આ ભારતની ભૂમિ આપણી ભૂમિ છે. રાષ્ટ્રની ભાવના સાથે, રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે આપણે સૌ સાથે મળી અને આપણા હક અધિકાર લેશું. જય ભીમ, જય ભારત.